દિયોદર તાલુકાના સામલા વડાણા ગામના ઠાકોર મુકેશભાઈ રામાજી તેઓ વડપગ ગામના ની બળવંતજી રામચંદજી ઠાકોરની પુત્રી આરતીબેન સાથે પરણેલા હતા। તેમને સંસારમાં એક પુત્રી પણ હતી। આરતીબહેનને તેમના પતિ તથા સાસરિયાથી અણબનાવ રહેતો હોય અને તેમની પુત્રી સાથે પોતાના પિયર વડપગ હાલ રહે અને બુરેઠા સીમમાં લાખાભાઈ દેસાઈના ખેતરે ભાગ્યા તરીકે જમીન વાવીને રહેતા હતા। પત્ની રિસાઈને પિયર ગયેલ હોય અને આરતીબેન પુત્રીને સાથે લઈ ગયા હતા અને મુકેશભાઈ તેમની પુત્રી પોતાની પાસે લેવા જતા માટે અન્ય બીજાઓ સાથે બુરેઠા ગામની સીમમાં તેમના પત્ની સાસરિયા રહેતા હતા। ત્યાં 14 ડિસેમ્બરે રાત્રિના સમયે ગયા હતા। મુકેશભાઈએ પોતાની પુત્રી આપી દેવા પત્ની તથા તેમના સાસરિયાને જણાવ્યું હતું, જેને લઈ બંને પક્ષ વચ્ચે આનાકાની થઈ હતી। પોતાની પુત્રી આપવાની ના કહેતા મુકેશજી તથા તેમના સાથે આવેલા ઈસમોએ બળવંતજી ઉપર ગદડા પાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતું। આમ બળવંતજીને માર મારતા જોઈ તેમના પત્ની અને તેમના માતા છોડાવવા વચ્ચે પડ્યા હતા। ત્યારે મારામારી દરમિયાન બળવંતજીની પત્ની વર્ષાબેનને પણ મુકેશ સાથે જે ઈસમો આવેલા તેઓએ ધોકા વડે માર માર્યો હતો અને એમને સખ્ત ઈજા પહોંચાડી હતી। જ્યારે મુકેશજીને માર મારતા જોઈ તેમના માતા જીજીબેન ઉંમર આશરે 65 વર્ષ તેઓ વચમાં છોડાવવા જતા હતા અને જીજીબેનને માથાના ભાગે જમાઈ મુકેશજીએ માર મારતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ મુકેશજીએ પોતાની દાદી સાસુને ઘટના સ્થળે મોતને ઘાટ ઉતાર્યા હતા। મુકેશજી તથા તેમના સાથીઓએ મળીને મારામારી તથા મૃત્યુ નિપજાવવાની ઘટના બનતા સસરા બળવંતજી રામચંદજી ઠાકોરે મુખ્ય આરોપી જમાઈ મુકેશ ઉર્ફે અજય ઠાકોર સહિત અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તાત્કાલિક 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જ્યારે 25 દિવસથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી જમાઈ મુકેશ ઠાકોરને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તારીખ 11 જાન્યુઆરીના રોજ વ્યુહમ સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ભાવનગર પાલીતાણાથી ઝડપથી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 14/15/2025 રોજ વડપગના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા। એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી, તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડાણા તાલુકો દિયોદર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવ્યો હતો। પછી એના સસરા જોડે ઝઘડો થયેલો, ઝપાઝપી થઈ। એમાં વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન, તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા। જે બાબતે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી। જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા 3 અજાણ્યા માણસો, તો જે તે સમયે 3 અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી। પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા 25 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસ ધરપકડ ટાળવા માટે, તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી, 3 થી 4 ટીમો બનાવેલી હતી। એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલીતાણા બાજુ છે, તો ત્યાં આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા 4 થી 5 વાગે પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને અત્યારે તેની 12 થી 12:30 આપણે અટક વિધિ ચાલુ કરી છે। સાહેબ, મુખ્ય આરોપી આ જ હતો ને? હા, મુખ્ય આરોપી તરીકે આ જ હતો, અજય ઉર્ફે મુકેશ રામાભાઈ ઠાકોર। રિપોર્ટર જનકસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, ભાભર।